આજે અલખધામ આશ્રમ મોકળીમાં ભજન મંડળી છે આજે તો અળખો ભીખો અને ભૂરિયું બધા તો છે સારું મને આમંત્રણ છે એટલે આજે જવું પડે ભાઈ તો અત્યારે હો આ તો મજા આવી જશે તો અત્યારે રામદાસ બાપુની મરણ તિથિના તો 27 વર્ષ પૂર્ણ થયો એટલે એના માટે ભજન પ્રોગ્રામ રાખ્યો છે મોટા મોટો ડાયરામ બાપુ છે એ તો શિવરામ વળી સંત બધા કઈ જબરદસ્ત ભજન ગઈ છે હા બધા એ છે ભીખરામ મહારાજા આયા છે બધા ઘણા છે એટલે મંડળીનો મને બોલાયા છે એટલે મારે જવું છે અમે તો જઈએ તાણ હો હું એ તો બોલાવતો જો કોણ છે તારી ઘેર અને હું તને પૂછતો જઉં તાણ ભાઈ શું દોસ્તો ભજનમાં રામ રામ મને કીધું છે ભજનમાં આબુ નહીં ચાબુ છે ને જબરજસ્ત ભજન છે આજ તો હું મતલબ ભીખાઈ વિડીયો કોલિંગ કરીને બતાવ્યું તો જબર ના હશે હતા તો આમ ભીખો કે હું નાસું એટલે હું તૈયાર થઈને જો મસ્ત ધોતું બોતું પહેરી હેડ્યો છું નાસવા તો રામદાસ બાપુ ની છે ઓવર રામદાસ બાપુ મરણ તિથિ 27મી હા 27 વર્ષ થઈ ગયો ને હા 27 હા ડાયરામ બાપુ ને મોકડી અલગધામ આશ્રમ ને ઓવા મોકડી રામાપીર નું છે ને તો મંદિર તો ભજન રાખ્યો છે ઓવા આમ તો ડાયરામ બાપુ સંત ભાઈ જબરજસ્ત માણસ છો હો જબરજસ્ત યાર એટલો સંત એટલો વાત પૂરી થઈ પછી અત્યારે પેલા આપડે ગાળા વાળા બોલે છે પેલા રહ્યા ને યાર જબરજસ્ત શિવરામ થી સટલાસ ના બાજુ જબરજસ્ત ગાયક છે યાર તો કઈ છે જબરજસ્ત યાર આમ ગાવામાં તો શું બધા ભલભલા ના ચક્કા છોડે એવું કોમ સીવાનું જબરજસ્ત જી યાર હું તે વાત કરો તો લડે જીએ તો ખરા હવે હેડો
હેલો મિત્રો, આજે અમે બીકે ગુજરાતી ટીમ આજે અમારા અલખધામ આશ્રમ મોકળીના મુલાકાતે ગયા હતા. આજે રામદાસ બાપુની 27મી મરણતિથિ હતી એટલે ઉજવણી તો ભજન મંડળી મસ્ત પ્રોગ્રામ રાખ્યો હતો. અમે તો પ્રોગ્રામ માટે ગયા હતા અને પ્રોગ્રામમાં મજા આવી ગઈ. તો શિવરામ બાપુ, ડાયારામ બાપુ જે ભજન ગાયા બધું આમ મજા પડી ગઈ. લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. જય રામ. ભાઈ.